અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ ચોમાસામાં રસ્તાઓનો કચરઘાણ નીકળી ગયો છે। અબજો રૂપિયાના ખર્ચે નવો બનેલો હાઈવે ધોવાઈ ગયો, જેના કારણે લગભગ દર 100 મીટરે ખાડાઓ પડી ગયા છે। વાહન ચાલકો ખાડાને લીધે પરેશાન પણ થયા છે। કેટલીક જગ્યાએ વાહનોના સસ્પેન્શન તૂટવાની ફરિયાદો પણ ઉઠી છે। ખાડાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। લોકોએ કોન્ટ્રાક્ટર અને તંત્રની નબળી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। વાહન ચાલકોએ જણાવ્યું કે વિદેશમાં રોજ વરસાદ હોવા છતાં માર્ગો પર ખાડા પડતા નથી, પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ તૂટી જાય છે। અમારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લગભગ ઓવરબ્રિજ ઉપર ખાડા છે। ગાડી નીકળે તો આપણને એવું થાય કે જાણે પ્લેન પેલું થાય ને એ ટાઈપના એવા મોટા ખાડા છે। તો વહેલી તકે આને રિપેર કરવા કે સુધારો કરી અને આ પ્રશ્ન હલ કરવો। 200 કિલોમીટરની અંદર આ રોડ બન્યો છે, પણ તમે 70 કિલોમીટરની અંદર જોશો તો તમને 70 ખાડા આ ગુજરાતની અંદર વિકાસ ગાંડો થયો છે, તમે જોઈ રહ્યા છો। એનું ગરવું ઉદાહરણ જે અમે ત્યાં અત્યારે ઊભા છીએ। તમે જોઈ રહ્યા છો કે આ જે વડોદની અંદર જ પુલ બન્યો છે એની ઉપર જ 10 ખાડા છે। ત્યાં અમે અવારનવાર મારે નીકળવાનું થાય છે, તો હું જોઈ રહ્યો છું કે એની ઉપર ચાલવું કઈ રીતે, કારણ કે આપણે ચાલી જ ન શકીએ એટલી પરિસ્થિતિ ખરાબ છે।